दर्शक मित्रों, अमर यूट्यूब चैनल में तमारुं स्वागत है। आज दिवसभरना कामना अने उपयोगी समाचार पर नजर करी लईए तो अमारी चैनल ने लाइक अने सब्सक्राइब करवानुं भूलता नहीं। मुख्य समाचारनी वात करी लईए तो अंबालाल पटेले मावठा पछी राज्यमां ठंडीनुं जोर वधवानी शक्यताओ व्यक्त करी छे, जेमां તેમણે 6 मार्च सुधी ठंडीनो राउंड आवशे। रात्रिना भागोमां उत्तर गुजरातना भागोमां ठंडीनी असर वधु रहेशे अने लघुत्तम तापमान 10 डिग्री नीचे जवानी शक्यताओ हवामान निष्णात व्यक्त करी रह्या छे। मध्य गुजरातमां पण ठंडीनुं जोर रहेशे। 6 मार्च सुधी ठंडीनो चमकारो रहेशे अने शिवरात्रि सुधी ठंडा पवनो फूंकाशे। वेस्टर्न डिस्टर्बन्सना कारणे उत्तरीय पर्वतीय विस्तारोमां भारे पवन फूंकाशे। गुजरातमां पण भारे पवन फूंकाशे। अमदावाद, गांधीनगरमां पवननी गति वधु रहेशे। कोई कोई भागोमां आंचकाओ पण रहेशे। शिवरात्रिमां ठंडो पवन आवशे। पवननी असर बागायती पाको पर वधु असर थशे। लोकसभानी चूंटણીની વાત કરી લઈએ તો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે પ્રચાર અભિયાન તેજ કર્યું છે, તો બીજી તરફ વિવિધ રાજ્યોના વિકાસના કાર્યોની ભેટ પણ મળી રહી છે। ત્યારે આજથી 10 દિવસ પીએમ મોદી દેશના 12 રાજ્યોના પ્રવાસે છે। તેઓ આજે તેલંગાણાના આદિલાબાદ પહોંચ્યા છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરી લઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સૌથી વધારે 2700 ક્વિન્ટલ આવક થઈ હતી, જેને ખેડૂતોને 140 થી 331 રૂપિયા ભાવ મળ્યો હતો। આવકમાં ડુંગળી બાદ બટેટા બીજા નંબરે રહ્યા હતા। બટેટાની 2500 ક્વિન્ટલ આવક સામે ખેડૂતોને 200 થી 325 રૂપિયા ભાવ મળ્યો હતો। બટાટાની સાથોસાથ ટામેટાના પાકના 1170 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમાં ખેડૂતોને એક મણના 200 થી 300 રૂપિયા ભાવ ખેડૂતોને મળ્યા હતા। જ્યારે લસણની 1250 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના ખેડૂતોને 1450 થી 2651 રૂપિયાનો ભાવ મળ્યો હતો। મહેસાણા માર્કેટિંગ યાર્ડની વાત કરી લઈએ તો મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો કઠોળ, રાયડો, એરંડા, અજકા સહિતના પાકોનું વેચાણ કરતા હોય છે। મહેસાણાના મોટાભાગના યાર્ડમાં એરંડાની હરાજી શરૂ થઈ છે અને છેલ્લા અઠવાડિયેથી એરંડાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો। 4 માર્ચના રોજ તેના ભાવમાં વધારો નોંધાયો છે। મહિનાના પહેલા ઉત્તર ગુજરાતમાં એરંડાના ભાવ 1070 રૂપિયાથી લઈને 1150 રૂપિયા સુધીનો જોવા મળ્યા હતા। આ મહિને એરંડાના ભાવ 100 થી 150 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। આજે મણના 1180 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા। એરંડાના ભાવમાં વધારો થયો હતો। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડને ભાવની વાત કરી લઈએ તો કપાસના ભાવમાં ફરી એક વખત તેજી દેખાય છે। કપાસના ભાવમાં વધારો થયો છે। અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું। સાવરકુંડલામાં યાર્ડમાં મોટી મગફળીના 1271 રૂપિયા ભાવ રહ્યો હતો। સાવરકુંડલામાં માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1200 રૂપિયાથી 1600 રૂપિયા સુધીનો નોંધાયો હતો। આજે કપાસની 912 મણની આવક નોંધાઈ હતી। સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી। ચણાનો ભાવ 1160 રૂપિયાથી લઈને 1461 રૂપિયા બોલાયો હતો। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 3500 મણ ચણાની આવક થઈ હતી। સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી। લોકવન ઘઉંનો ભાવ 421 રૂપિયાથી લઈને 510 રૂપિયા બોલાયો હતો, ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 440 રૂપિયાથી લઈને 575 રૂપિયા બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 2800 મણ ઘઉંની આવક થઈ હતી। હવામાનની વાત કરી લઈએ તો અભિમન્યુ ચૌહાણે વરસાદના આંકડા જણાવતા કહ્યું હતું કે શનિવારે બનાસકાંઠામાં મહત્તમ વરસાદ 28 mm પડ્યો છે। આ સાથે ખેડામાં 26, પંચમહાલમાં 22 mm વરસાદ વરસ્યો છે, જ્યારે અમદાવાદમાં 9 mm, ગાંધીનગરમાં 13 mm વરસાદ નોંધાયો હતો। અંબાલાલ પટેલ આ સાથે જણાવ્યું હતું કે હજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 5 માર્ચના આવશે અને બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 માર્ચે આવશે। ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 11 થી 12 માર્ચે આવશે। 5 માર્ચના પવનની ગતિ વધુ રહેશે। ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતાઓ રહેશે અને આંચકાના પવનો ફૂંકાશે। મહાશિવરાત્રિ મેળાની વાત કરી લઈએ તો જૂનાગઢનો જગપ્રખ્યાત મહાશિવરાત્રિનો મેળો 5 માર્ચથી લઈને 8 માર્ચ સુધી ચાલવાનો છે, જેમાં લાખો લોકો મુલાકાત લેશે। ત્યારે આ મેળામાં 7 ડીવાયએસપી,
23 પીઆઈ, 117 પીએસઆઈ, 1034 પોલીસ જવાનો, 136 ટ્રાફિક જવાનો, 529 હોમગાર્ડ, 596 જીઆરડીડી, 180 એસઆરપી જવાનો, 30 ટીમ મળીને કુલ 2799 જવાનો ફરજ બજાવશે. આ બંદોબસ્તમાં જૂનાગઢ, રાજકોટ અને ભાવનગર રેન્જમાં આવતા તમામ જિલ્લાની પોલીસ સ્ટેન્ડ બાય પર રહેશે. સોના ચાંદીની ભાવ વાત કરી લઈએ તો સોમવારે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ફેરફાર જોવા મળ્યો હતો. 4 માર્ચ 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 64,080 રૂપિયા અને 22 કેરેટ સોનાની કિંમત 58,740 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ચાંદીની કિંમત 73,500 રૂપિયા પ્રતિ કિલો છે. બીજા સમાચારની વાત કરી લઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સિંધુ ભવન રોડ પર કોર્પોરેશન દ્વારા આયોજિત બોન્સાઈ શોની મુલાકાત માટે ખુલ્લો મૂક્યો હતો. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સૌ પ્રથમ વખત આ બોન્સાઈ શોનું આયોજન કરાયું છે, જેથી શહેરમાં 4 માર્ચથી 10 માર્ચ સુધી મુલાકાત લઈ શકાશે. બીજા મુખ્ય સમાચારની વાત કરી લઈએ તો અબુધાબીના હિન્દુ મંદિરે નવો રેકોર્ડ બનાવ્યો છે. એક જ દિવસમાં 65,000થી વધુ ભક્તોએ આ મંદિરની મુલાકાત લીધી છે. આ મંદિરને સામાન્ય લોકો માટે 1 માર્ચે ખોલવામાં આવ્યું હતું. આ મંદિરનું ઉદ્ઘાટન ગયા મહિને 14 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ મંદિર હજુ સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યું ન હતું. રવિવારે 3 માર્ચ મંદિરના દરવાજા સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. શિવરાત્રિની વાત કરી લઈએ તો ગુજરાતમાં જૂનાગઢમાં 4/3/2024થી 9/3/2024 દરમિયાન મહાશિવરાત્રિ મેળો યોજાશે. આ મેળાને ધ્યાનમાં રાખીને રેલવે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. રેલવે દ્વારા જૂનાગઢ અને કાસિયાના નેસ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. એટલું જ નહીં, શિવરાત્રિના મેળા દરમિયાન લોકોને કોઈ જ અગવડતા ન પડે, ખાસ કરીને મુસાફરો મેળા દરમિયાન સરળતાથી કન્ફર્મ ટિકિટ મેળવી શકશે. આ કારણોસર 7 જોડી વધારાના કોચ લગાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. બીજા સમાચારની વાત કરી લઈએ તો ગુજરાત રાજ્યમાં મહેસાણા કડી માર્કેટિંગ યાર્ડમાં ચોખાના ભાવ ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યા હતા. અને ચોખાના ભાવ જાણવામાં આવે તો મહેસાણાની કડી માર્કેટિંગ યાર્ડમાં ચોખાના મહત્તમ ભાવ 2,475 રૂપિયા, જ્યારે સરેરાશ ભાવ 2,350 રૂપિયા અને ન્યૂનતમ ભાવ 2,275 રૂપિયા જોવા મળ્યા હતા. બીજા સમાચારની વાત કરીએ તો દહેગામ ગાંધીનગર માર્કેટિંગ યાર્ડમાં ચોખાના ભાવનું મહત્તમ ભાવ 2,410 રૂપિયા, જ્યારે સરેરાશ ભાવ 2,242 અને ન્યૂનતમ ભાવ 2,075 રૂપિયા મળ્યો હતો. દાહોદ માર્કેટિંગ યાર્ડમાં ચોખાના મહત્તમ ભાવ 2,100, જ્યારે સરેરાશ ભાવ 2,100 અને ન્યૂનતમ ભાવ પણ 2,100 જ જોવા મળ્યો હતો.